ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ખાતે આવેલી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પારિવારિક દિનની ઉજવણી કરવામાં આવી. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પ્રાંગણમાં પારિવારિક દિન એટલે કે ફેમિલી ડેની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ કાતરિયા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિતાબેનની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંસ્થાના શિક્ષકો, શાળાના બાળકો અને તેમના બાળકોના પરિવારજનો વચ્ચે આત્મીયતા, એકતા અને પારિવારિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો છે. આજના મોબાઈલ ફોનના જમાનામાં વ્યસ્ત છે પરિવારો, અને ત્યારે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની મહત્વતા સમજાવતા આયોજનને સંસ્થાએ વિશેષ મહત્વ આપ્યું છે. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ મનોરંજક રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, નૃત્ય બાળકોએ રજૂ કર્યું. તેમજ આનંદ મેળાનું પણ આયોજન હતું. શાળાના વિદ્યાર્થી આદિવાસી ડાન્સ, નાટક, ફોક ડાન્સ સહિત 35 જેટલી કૃતિઓ રજૂ કરી અને શાળા પરિવાર તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યા, જેવા કે ફેમિલી ડેમાં શાળા પરિવાર દ્વારા બેસ્ટ પરિવાર એવોર્ડ, બેસ્ટ માતા પિતા એવોર્ડ, બેસ્ટ સિંગલ મધર એવોર્ડ, બેસ્ટ દાદા દાદી એવોર્ડ, નિષ્ઠા એવોર્ડ, પ્રતિભા એવોર્ડ જેવા એવોર્ડ આપવામાં આવ્યા. આ પ્રસંગે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિએ બાળકોને મોબાઈલથી દૂર રહેવા અપીલ કરી, સાથે બાળકોના માતા પિતાને ટકોર કરી કે પોતાના બાળકને બીજાના બાળકની સરખામણી ન કરવી જોઈએ. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નોબલ પબ્લિક સ્કૂલના વખાણ કર્યા, જેમાં પારિવારિક આનંદ ઉત્સવ જે નામ રાખવામાં આવ્યું હતું અને દાદા દાદી, માતા પિતા એવોર્ડ જેવા અલગ અલગ એવોર્ડ રાખવામાં આવ્યા હતા, તેને લઈને શાળા પ્રમુખને અભિનંદન આપ્યા. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સંચાલન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે શૈક્ષણિક વિકાસ સાથે માનવીય અને પારિવારિક મૂલ્યોનું સંવર્ધન પણ એટલું જ જરૂરી છે, અને એટલે જ સંસ્થા પારિવારિક દિન જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે પારિવારિક આનંદોત્સવ કાર્યક્રમ 31 ડિસેમ્બરને જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય, વાર્ષિકોત્સવ ઉજવતી હોય, ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદોત્સવનું આપ્યું જે કાર્યક્રમ કરવામાં આવે છે. હું ખરેખર નોબેલ ઇન્સ્ટિટ્યૂટના માધવાણી સાહેબને અભિનંદન આપું છું. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં, અનેક ધર્મોમાં વહેંચાયેલો ત્યારે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ. અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો, અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, MSW, BSW જેવા કોર્સીસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું, ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું. ટૂંકા ગાળામાં આ સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે. હું એમને દિલથી અભિનંદન આપું છું, અને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ. સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા આગળ આવ્યા છે. ત્યારે તમામને આવતીકાલથી 2026 ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું. આભાર. હું એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. આજ રોજ અમે પારિવારિક આનંદોત્સવનું આયોજન કર્યું છે. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આજનો આપણો સમાજ પશ્ચિમી તરફ ધરી રહ્યો છે, ત્યારે પારિવારિક મૂલ્ય જળવાઈ રહે અને પારિવારિક વાતાવરણ ઊભો થાય. કારણ કે આપણે બધા જાણીએ છીએ, અને મારું માનવું છે કે જો પરિવાર અને શાળા બંને સાથે રહીને કાર્ય કરશે તો જ સમાજમાં આપણે સારા નાગરિક કરી શકશું અને આપણે સમાજને પણ આગળ લાવી શકશું. એના માટે દરેકમાં પારિવારિક વાતાવરણ જળવાય, એના માટે અમે દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરીએ છીએ. આજે પારિવારિક દિનના પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ ડૉક્ટર કાતરિયા સાહેબ તથા વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ તથા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ
ખાસ હાજરી થઈ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જય હિન્દ, જય ભારત.